ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ। તો મસ્ત સવાર થઈ ગઈ છે ને। જો આપણે તો કામ કરીને આજ તો વહેલા ફ્રી થઈ ગયા છીએ। ચાલો ગરમા ગરમ ઓળા ખાવા। જો આપણે જો મમ્મી વાઈટું બોલે છે અને અહીંયા જો આપણા ઓળા શેકાઈ ગયા છે। ચાલો તો જો આજે કીર્તન ભાઈએ પોપટ પાડ્યો છે। તો જો રાતે દાદરો ચડતો ઉતરતો તો ને ત્યાં જો પગ મૈડાઈ ગયો છે। જો આજે કીર્તન બન્યો છે સર, પણ સરને સ્કૂલે જવાની રજા પડી ગઈ કેમ ત્યાં જો ટ્યુશન માંથી આવીને રોવાનું કામ ચાલુ થઈ ગયું છે આરાધ્યા બેનને। જો કીર્તનને દીધો છે બરફ ઘસવા માટે, તો ડોક્ટરે કીધું છે બરફ ઘસવાનો મૈડાઈ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ। તો મસ્ત સવાર થઈ ગઈ છે ને। જો આપણે તો કામ કરીને આજ તો વહેલા ફ્રી થઈ ગયા છીએ કેમ કે હમણાં તો કામ પૂરું કરીને બ્લોગ ચાલુ કરવાનો વારો આવે છે કેમ કે કામે જડ્યા હોય ને તો એમ થાય કે આલો પેલા ફટાફટ પૂરું કરી નાખી પછી બ્લોગ ચાલુ કરી, તો એવું બધું થાય છે। તો વહેલા નવરા થઈ જાય ને તો મજા આવે, મોડું થાય ને તો કામ કરવાની મજા ન આવે। તો જો બધું કામ પૂરું થઈ ગયું છે। મમ્મી ગયા છે મંદિરે, કીર્તન ગયો છે ટ્યુશનમાં। તો શિક્ષક દિન છે તો કીર્તન બન્યો છે સર, ટ્યુશનમાંય બન્યો છે ને સ્કૂલમાંય બન્યો છે। તો આ ફ્રી ડ્રેસમાં જવાનું હતું બેગ લીધા વગર। તો આજે કીર્તન ટ્યુશનમાં સર બન્યો છે અને આરાધ્યા ગઈ છે સ્કૂલે। અને વાતાવરણ પણ તમે જોઈ શકો છો કેમ કે 8 તારીખ સુધીની હજી આગાહી છે ને, એટલે વાતાવરણ તો જો આવું જ રહેશે, વાદળા જ રહેવાનું છે હમણાં તો વાતાવરણ, કેમ કે વરસાદની હજી આગાહી છે 8 તારીખ સુધીની, એટલે ત્યાં સુધી તો આવું જ રહેશે। કાલ બપોર પછી તે અમારે ગાજતો હતો અને વરસાદે ઝરમર બપોર પછી ચાલુ થયો। તો કાલે એટલો થોડો આવ્યો તો, ગાયજો એવો એટલો બધો આવ્યો નહીં, પણ તડાકાન કર્યો હતા ઘડીક, તો એવું બધું હતું। તો જો આપણે બધું કામ ફિનિશ થઈ ગયું છે અને ફ્રી થઈ ગયા છીએ। તો અહીંયા જો આજે મેનુમાં બનાવવાના છે મગ ભાત। તો અહીંયા મૂક્યા છે મેં ભાત બાફવા માટે, અહીંયા મૂકી દીધા છે મગ બાફવા માટે। કીર્તનને મગ ભાત બહુ ભાવે, મગનું શાક કીર્તનને બહુ ભાવે। તો હમણાં જો માર્કેટે જઈએ છીએ ને તો કાંઈ વરસાદનું શાક પણ બહુ સારું આવતું નથી, ભીંડો ને ગુવાર અને દૂધી બસ એવું જ શાક આવે છે। અને રીંગણાનું તો અમારે નિયમ છે 4.5 મહિના, એટલે અમે રીંગણા ઘરમાં લાવતા નથી હમણાં, કેમ કે 2 હાટું કરવું ને 2 હાટું અલગ કરવું, એટલે અમે પછી નથી ખાતા। ક્યારેક બહાર ગયા હોય તો ખાઈ લઈએ એવું બધું। અમારે તો નિયમ નથી, પણ મમ્મીને ને પપ્પા નિયમ છે એટલે એ લોકો નથી ખાતા, એટલે અમે પછી ઘરે લાવવી જ નહીં। એટલે જો 2 દિવસથી ભીંડો ને દૂધી ને ગુવાર ને ખાતા હતા, તો આજે મેં કીધું ચાલો આજ કઠોળ બનાવી નાખી। તો આજે મગભાત બનાવ્યા છે, તો બાફવા માટે મેં રાખી દીધા છે। અને માંડવીના ઓળા પણ લઈ આવ્યા હતા, પણ કાલ રાતે પકોડા બનાવ્યા તો બટેટા ને ચણા લોટ ને બધું મિક્સ થઈ જાય તો પેટ ગડબડી જાય, એવું બધું થાય, એટલે કાલ તો કંઈ શેક્યા નહીં। જો આજ શેકવાનો વારો આવે તો ચાલો હમણાં આજ માંડવી પણ અત્યારે થોડીક શેકવી છે, થોડીક રાતે શેકશું, કેમ કે ગરમ ખાવાની પણ મજા આવે, ઠંડી ખાવાની કઈ મજા ન આવે, ગરમ હોય ને તો વધારે મજા આવે ખાવાની। ચાલો આ બધું આપણું રસોઈ બને ને ત્યાં સુધી આપણે કામ કરીને ફ્રી થયા તો ઘડીક પોરો ખાઈ લઈ, પરસેવો વળી ગયો તો ઘડીક બેસી લઈ, પછી આપણે મળીએ। ચાલો ગરમા ગરમ ઓળા ખાવા। તો જો આપણે ગરમા ગરમ સિંગ શેકવા મૂકી દીધી છે ઓળા। તો અત્યારે જેને ખાવા હશે એ થોડા ઘણા ખાશે, બાકી બીજા તો સાંજે શેકશું, કેમ કે બધા સાંજે જ ખાવે। તો મને ઈચ્છા થઈ તે ખાવાની, એટલે મેં જો શેકવા મૂકી દીધા। અહીંયા મમરાનો ચેવડો, સવારમાં નાસ્તો ઓછો ભાવે ને, સવારમાં નાસ્તો બહુ ન ભાવે, વહેલા નાસ્તો કરવાનો થાય ને એટલે ન ભાવે બહુ। તો જો અત્યારે કામ કરીને નવરા થયા ને એટલે આપણે ભાત ને બધું કરી નાખ્યું, તો થોડાક ઓળા શેકી લઈએ તો એ ખવાય। અને ચેવડો લીધો છે, થોડોક ચેવડો ખાઈ લઈ એટલે બપોર થઈ જાય। અને આજ તો મેનુમાં બનવાની છે સેન્ડવીચ પણ બનાવવાની છે। કાલે જો પકોડા બનાવ્યા હતા તો પકોડાનો મસાલો મેં વધારે જ બનાવ્યો હતો, કેમ કે છોકરાઓને જો આજે નાસ્તામાં પણ સેન્ડવીચ લઈ જવાય, અને કીર્તનને અત્યારે બપોરે પણ ભાવે, કીર્તનને સેન્ડવીચ વધારે, એટલે અત્યારે પણ સેન્ડવીચ બનાવી છે એને બપોરે। તો અત્યારે સવારે નાસ્તો ન કરે ને તો અત્યારે જો આવશે ને ટ્યુશનમાંથી એટલે સેન્ડવીચ ખાશે, તો મશીન પણ મેં જો એમને રાખી દીધું છે સેન્ડવીચ બનાવવા માટે। અહીંયા આવશે ને એને સેન્ડવીચ બનાવી દઈશ, અને આપણે પણ બપોર થોડીક સેન્ડવીચ ખાવું અને થોડાક મગભાત ખાવું।
તો એવું બધું છે આજ તો મેનુમાં. તો ચાલો આપણે પેલા માંડવી શેકી લઈ. તો જેને જેને ભાવતી હોય આવી જાઓ માંડવી ખાવા માટે. ઓળા ગરમા ગરમ. જો હજી તો શેકાણા નથી, હજી તો લોયું ગરમય નથી થયું, હજી શેકાય છે. ચાલો પેલા શેકી લઈ. અને મમ્મી પણ મંદિરેથી જો આવી ગયા લાગે, અવાજ આવે છે. કોણ છે નીચે? તમે આવ્યા? ઠીક. મેં દરવાજાનો અવાજ આવ્યો. એક બેન અસ્તર લેવા આવ્યા હતા. એ તમારે હંચા ઉપર પૈસા મૂક્યા લીધા? હંચા ઉપર મૂક્યા 30 રૂપિયા મીટર અસ્તર લઈ ગયા. દૂધ વાળો કાંઈ હજી આવ્યો નથી. એ તો કહું હજી આવ્યો નથી કાંઈ. તો જો મમ્મી આવી ગયા મંદિરેથી. જય શ્રી કૃષ્ણ. સત્સંગ કરીને ચડ ઉતાર વધારે થાય ને એટલે વધારે દુખે. હાલો શેકી લઈ પેલા માંડવી. જો મમ્મી વાઈટું બોલે છે અને અહીંયા જો આપણા ઓળા શેકાઈ ગયા છે. આમાં અત્યારે વરસાદ છે, નકર બહાર શેક્યા હોય ને તો ઝટ શેકાઈ જાય. આમાં છે ને વાર લાગે બહુ. જો ક્યારના મીક્યા તો કોકમાં દાઈજ હાવ નથી પડી. જો હજી કોક શેકાણા કોક એ ઉડે બધું ભરાઈ રહે. એ કરતા ત્યાં ભલે વાર લાગે, શેકાઈ જાય હમણાં. હવે કોક જ રહ્યા છે. અને અહીંયા આપણા મગ પણ જો રેડી થઈ ગયા છે ગરમા ગરમ. હમણાં કીર્તન પણ આવતો દેશે. 10:30 તો થવા આવ્યા. સવાર મેડમનો ફોન આવ્યો, એ કે સરને મોકલો. એ કે સર બન્યો છે આ ટ્યુશનમાં તે, એટલે કે સરને મોકલો. મેં તેને પગ દુખે છે એટલે ધીમો ધીમો આવતો હોય છે, હમણાં આવશે મેં કીધું. એટલે તો ચાલો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા. હવે જાય ઘડીક નીચે, ઘડીક 1-2 પેન્ટ જે ખોલાના એ ખોલી અને પછી આજ પૂરા કરી દઈ ખોલવાનું કામ. પછી કાલ વળી સીલ ચેનું નાખવાનું થાય. એવું બધું છે. ચાલો તો જો આજે કીર્તન ભાઈએ પોપટ પાડ્યો છે. તો જો રાતે દાદરો ચડતો ઉતરતો હતો ને ત્યાં જો પગ મૈડાઈ ગયો છે, હવે દુખે છે, હવે હલાતું નથી. અને જો આંગળિયું અને આ બધું હોજી ગયું છે. કાં આવ્યા? ક્યાંય નથી આવ્યા. મોટી ગાડી લઈને થોડાક જાય દવા લઈ જવા. તને અહીંયા લઈ જવાનો હોય તો જો હવે એને દવાખાને લઈ જવાનો છે દવા લેવા માટે. પોપટ પાડ્યો છે. ના ના અંદર મૂકી દીધીશ તમે. અને ચાલો તો હવે આપણે જો આમ નીચે જાવું કરતા કરતા આમ નીચે જવાનું મારો જ નથી આવતો. એવું થાય ઉપર કામમાંથી નવરાત ન થાય, એક પછી એક કામ. અહીંયા જો આખી થાળીઓ ભરી દીધી છે વાઈટુની. તમારા હાથ પર સીધા લિક્વિડે જાજો. ઘીના લોંદા કર્યા છે. જો અહીંયા મમ્મી વાઈટું ઓલી કોઈ બોળી છે એટલે બધી કોરી કરે છે. તો ચાલો હવે હું જાઉં છું ઘડીક નીચે. 2-3 જે ખોલાય ખોલું ને પછી આવું પાછી કીર્તનને રસોઈ બનાવવા માટે. હા જો આજે કીર્તન બન્યો છે સર, પણ સરને સ્કૂલે જવાની રજા પડી ગઈ કેમ કે પગ મૈડાઈ ગયો છે. જો દવા લઈને આવ્યા તો ઓજો છે હજી અને દવા લઈ આવ્યા છે. પગ મૈડાઈ ગયો એટલે જો સ્કૂલે નથી ગયો. તો દવાખાને ગયા હતા તો દવા લઈ આવ્યા અને સ્કૂલે પછી મોકલ્યો ને હલાતું નથી એમ કહે છે પગે, એટલે પછી સ્કૂલે રજા રહી. અને અહીંયા જો આપણું સેન્ડવિચ મસ્ત બનવા મળી છે. અહીંયા જો બની પણ ગઈ છે. તો ચાલો હવે આરાધ્યાને ગયા છે તેડવા માટે. તો આરાધ્યા સ્કૂલેથી આવે એટલે આપણે જમી લઈએ અને ગરમા ગરમ સેન્ડવિચ ખાઈ લઈએ. અને ચાલો જેને જેને સેન્ડવિચ ખાવી હોય આવી જાવ. કાલ પકોડા ખાધા, આજ સેન્ડવિચ ખાધી. હમણાં તો દરરોજ નવું ખાવા મળે છે એવું થાય છે. તો શાક રોટલા તો કોઈને ભાવતા નથી એવું બધું થાય એટલે દરરોજ નવું બનાવવી. કાંઈ પમદી થેપલા બનાવ્યા, કાલ બનાવ્યા પકોડા અને આજ બનાવી સેન્ડવિચ. તો એવું બધું છે. તો ચાલો પહેલાં જમી લઈ પછી પાછા મળીએ. ગાઈસ તો જો આપણે આવી ગયા ઉપર. સાંજ થઈ ગઈ છે અને આજ તો જો ઉઠીને સીધા મશીને બેસી ગયા હતા. તો આજ બ્લોગ લેવાનો વારો જ નથી આવ્યો બ્લોગ. તો જો અને હુતા ને બપોરે ત્યાં તો એવો વરસાદ આવી ગયો ને તો મમ્મીની વાત કરતા હતા કે કાંઈ દેખાય નહીં, સામું ઘરે ન દેખાય એવો ધોધમાર વરસાદ આવી ગયો તો આજ બપોરે. પણ અમને તો કાંઈ ખબર જ નથી. હું ને 2 છોકરાઓ ઉપર હુવા વહી ગયા હતા કેમ કે બારીને પડદા ને બધું બંધ કરી દીધું હોય એટલે કાંઈ વરસાદ આવે કે શું થાય કાંઈ ખબર જ ન પડે.
એવું થાય. તો કેતન તને ખબર રહી છે? વરસાદ બહુ આવ્યો બાકે બપોરે તમે હુઈ ગયા ને પછી 2:30 તો એવો વરસાદ આવ્યો ને સામેનું ઘરે ન બતાય એટલો ફૂલ વરસાદ આવ્યો. એટલે કહું કીર્તનને કાંઈ ખબર જ નથી. મને નથી ખબર, તને હું મને નીંદર આવી ગઈ હતી તે સીધા 4:30 ઠેઠ. આજ તો ઉઠવાનું બહુ મોડું થઈ ગયું. 4:30 થઈ ગયા અને પછી ફટાફટ ઉઠીને વાસણ ચડાવ્યા અને આરાધ્યારે મોકલી ટ્યુશનમાં. તો સારો એવો વરસાદ આવી ગયો કે પાણી કાઢી નાખ્યા. 2 રેડા આવ્યા પણ એટલા ફૂલ આવ્યા ને સામેનું મકાન ન દેખાય એવા મમ્મી કે ફૂલ રેડા આવ્યા હતા. તો એટલો બધો વરસાદ આજ આવી ગયો પાછો. તો હજી આગાહી છે ને ત્યાં સુધી આવશે જ તે. અને અહીંયા જો આપણે મૂકી દીધી છે ખીચડી મૂકી દીધી છે અહીંયા. તો ચાલો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે કેમ કે 7 વાગવા આવ્યા છે. 7માં 10 જ ઓછી છે અને આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં. તો હમણાં 7 વાગે આવી જશે. અને અહીંયા મેં તમને બતાવી હતી જો મમ્મીએ વાઈટું બોળી હતી તો એ કોરી કરવા માટે બધી ગોઠવી દીધી છે. હવે જો માતાજીએ જાહે તો ત્યાં પણ લઈ જવાની છે અને કારખાને પણ દેવાની છે. તો એવું બધું છે. તો જો માંડવી શેકી હતી ને તો બપોરે આવ્યા ને જમવા તો એકલા બધી માંડવી ખાઈ ગયા. કોઈને ભાગમાં ન આવવા દીધી. તો હવે અત્યારે પાછી શેકવાની થશે. તો જમીન નાસ્તા આપણે રસોઈ બનાવીને જમીન પાછું માંડવી શેકશું એટલે પછી પાછું જમીન માંડવી ખાવા બેસવાનું છે. તો એવું બધું ચાલ્યા રાખે અમારું જો. અને આજ તો પેન્ટ આવ્યા છે ચેનું નાખવા માટે બહારનું કામ કરું છું એના. તો ચેનું નાખવામાં જ આજ તો કંટાળો આવી ગયો એવું બધું થયું કામ કરવામાં. કેમ કે ચેનું નાખવામાં બહુ વાર લાગે અને ઝટ થાય નહીં અને હરખું થાય ન થાય એવું બધું થાય. એટલે જો બપોરની મશીને બેસી ગઈ હતી 5 વાગ્યાની 4:45ની. તો અત્યારે 4:30 ઉપર આવીશું. તો હવે રસોઈ બનાવી લઈ અને પછી પાછા મળી. અહીંયા જો ટ્યુશનમાંથી આવીને રોવાનું કામ ચાલુ થઈ ગયું છે. આરાધ્યા બેનને રોવાનું આવી ગયું છે. શું રોવાનું આવ્યું છે શેનું હે? તો જો એને કાંક ને કાંક નવીન નખરા જ હોય હો. આ લેવું ને ઓલું લેવું ને એને ચાલુ જ હોય. તો આપણે જો રસોઈ બનાવી છીએ તો અહીંયા ઊભી રોવે છે. તો ચાલો આપણે જો અહીંયા સેવ ટમેટાનું શાક બનાવી છીએ. આજ તો સેવ ટમેટાનું શાક ને ખીચડી. તો આપણે ટમેટા ચડી ગયા તો પેલા મસાલો કરી લઈ. હા એમ ન થાય. તો જો આરાધ્યાને રોવાનું આવે છે. આરાધ્યા શું લેવા રોવે છો? આરાધ્યાને જો કાંઈક વસ્તુ લેવાનું છે ને એટલે રોવાનું આવે છે. તો હવે એને પપ્પા આવે ત્યારે ખબર પડે. તો અમારા બેનને જો આવું બધું ચાલુ જ હોય રોવાનું કામ. કાંક ને કાંક જો ટ્યુશનમાંથી જોઈને આવી છે કોકનું એટલે બસ એને કે મારે લેવું એટલે એનું ચાલુ થઈ જાય લેવાનું. ખૂટે નહીં એને એક પછી એક. હજી તો કાલ જો ઓલું લઈ આવી દીધું કે આજ પાછું હવે એને બેગનું કવર લેવું છે એટલા માટે રોવા બેઠી છે. બેગનું ચોમાસું તો હમણાં વયું જાહે થાય એની હાટું થઈને બેગનું કવર લેવા બેહાય જાય. હે આરાધ્યા? અમારે બેનને જો એવા નખરા હોય કરવાના. હું અહીંયા રસોઈ બનાવું છું અને એ જો અહીંયા ઊભી રોવે છે. તો આપણે બે માં દીકરીને બાંધવાનું છે એવું થાય. બાંધવું છે હે નવરી બહુ રાતી થઈ ગઈ તો હમણાં ચોટલી. કાંક ને કાંક લેવાનું ઊભું જ હોય એનું ખૂટતું જ નથી લેવાનું. લે મારે ઓલું લેવું છે કાંકે ઓલું લેવું છે. કાંક ને કાંક નવી વસ્તુ લેવાની ચાલુ હોય એને. હે કરવું પપ્પા આગળ તો પછી કહેવાનું ન આવે. બધું મારી આગળ જ કહેવાનું. હે ચાલો તો આરાધ્યા બેન જો રોવે છે અને આપણે જો શાક બનાવી છીએ તો આવું બધું હાલે છે. જો કીર્તનને દીધો છે બરફ ઘસવા માટે. તો ડૉક્ટરે કીધું છે બરફ ઘસવાનો મળાઈ ગયો છે ને આંગળા. એટલે આંગળા માનતોય નથી. હોજો ઓછો છે કીર્તન એટલો બધો હોજો નથી કાંઈ તને. તો તું હાવ પગ નથી માનતો લંગડી લઈ લઈને હાલે છો એમ હલાય. હાવ થોડોક માનતા શીખાય તો ખબર પડે. દુખાવો તો એમ તો જરીક તો થાય જ. હાવ ન મટી જાય. 2 દી તો દુખે ને. તો જો એને બરફ દીધો છે ઘસવા માટે. પાયે પોપટ પાડ્યા છે. હવે દવાઈ લઈ આવ્યા છીએ. હવે મળ ઉતારવા જવાનું હતું પણ આજે લોકો ગામડે ગયા હતા તો હવે મળ ઉતરાવા કાલ જવાનું થાહે. મળાઈ ગયો છે એટલે મળ તો ઉતરાવો જ જોહે તો જ ફેર પડશે. એટલે એમ ન ખરાય એમને ઘડીક પડ્યો રહેવા દેવાય બરફને. જો આમ રખાય પણ તું હાથ લઈ લે.
ઈ ઘડીક તો લાગે જ તે, પણ એનથી જ ફેર પડશે અમુકનો. હો જો ઉતરે એનથી જ તે આમ જો આમ રખાય. આવી રીતને આમ શેકાય. આમ આંગળા સીધા કરી તો આમ આખા વાળી દેશ તે. હા એમ લાગે સ્ટાર્ટું. કપડું છે જ નીચે, કપડા ઉપર જ રાખ્યો છે. આમ નમ તો તું હાવ રાખી જ ન એક. જો રાખી એક એમનામાં શેકાય. જો અમુકનું વધારે અસર કરે તો હાલે લુગડું રાખ. ઓરું લાય, ઓરો પગ લાય તો આમ રાખ અને આની માથે મૂકી દે. બસ આમ આમ શેક. અને શેક જેવો એમ બંધ નથી કરી દેવાનો. હા વધારે શેક તો જ અસર કરે. કાંઈ ઘડીક જરીકમાં ન કાંઈ અસર કરે. લ્યો ઘડીક થાય ત્યાં તો મૂકી દેવું. તો આવું કામકાજ છે અમારે કીર્તનભાઈનું. જરીક થયું છે ત્યાં પોપૈયો પાડ્યો છે એવું છે. તો આમ હરખી રીતને છે ને આમ નામ રહેવા દે. કાંઈ ઠંડુ લાગે તો જ અસર કરે. ગરમે ગરમમાં અસર ન કરે. નકર લુગડું રાખતો તો તને ટાઢું લાગે જ નહીં, બરફ પડે જ નહીં. રાખ જાય લે આટલું બધું રાખ માં. એટલું બધું ક્યાં છે? જો બરફ ઘસવા દીધો પણ બરફ ઘસતા આવડતું નથી એવું છે કીર્તનને. તો ચાલો આ સાથેના વિડીયોના આજના એન્ડ અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.